બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। શ્રોતાજનો, આપ સર્વે સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથાનું ત્રીજું પર્વ વન પર્વ, અને વન પર્વનું આજે શ્રવણ કરશો 11મું કડવું। 10મા કડવામાં સાંભળ્યું કે સતી પોકાર કરે છે, દુષ્ટ હરણ કરીને એને ઉપાડીને લઈને જાય છે, ત્યારે દ્રૌપદી પોકાર કરે છે અને ભગવાન ભીમસેનને તૃષા મૂકે છે। ત્યાં સુધી શ્રવણ કર્યું અને હવે આગળ સાંભળો। વૈષમ પાયે એણી પેર બોલ્યા, સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું વન પરમ મહિમાય। વૃકોદર ને તૃષા મૂકી તવ બેસી ગયો ઘાટો, એકાએક અતિ શોક ઉપડ્યો ને કંઠે પડ્યો કાંટો। ભીમ કહે ભાઈ ગદા જોજો, તરસે જીવડો જાય, નદી જઈ પાણી પી આવું ને કઈ ચાલ્યો વનમાય। પૂર્વમાંથી પશ્ચિમ દિશા એને જવાનું થાય, જયદ્રથ ઉત્તરમાંથી ચાલીને દક્ષિણ દિશામાં જાય। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મે જે રાજા, તને આ વન પર્વનો મહિમા સંભળાવું છું। ભગવાને વૃકોંદર ભીમને તૃષા મૂકી છે એટલે ભીમને એકાએક ઘોંટો ઉપડી ગયો ને એકાએક તરસ લાગી એટલે કંઠમાં કાંટો મૂક્યો એવું લાગ્યું એટલે ભીમ કહે ભાઈ ગદા જોજો, મારો તરસે જીવડો જાય છે, હું નદી જઈને પાણી પીને આવું, એમ કરીને ભીમ વનમાં ચાલ્યો છે। પૂર્વમાંથી પશ્ચિમ દિશાએ ભીમને જવાનું થાય છે પાણી પીવા માટે, અને જયદ્રથ ઉત્તરમાંથી દક્ષિણ દિશાએ જાય છે દ્રૌપદીને ઉપાડીને, એનું હરણ કરીને। નદી કિનારે એ જતો તો પૂંઠળ આવ્યો ભેમ, અબળા ઉચકીને જાતા દીઠો ને પડ્યો પેટમાં વહેમ। કોક પુરુષ પ્રેમ દા લઈને નાસે ભય હોય તેવું, એની ખોધે અબળા છે તેનું મોઢું દ્રૌપદી જેવું। તરસ્યો ને તરસ્યો ક્યાં જઈ ઝાલું ને હમણાં તો જાવા દઉં, પેટ ભરીને પાણી પીધા પછી ખબર એની લઉં। એમ જાણી નદીમાં બેઠો ને જળ પીવાનો વિચાર, જાણ્યું કે ખોબે ખોબે પીતા લાગશે મુજને વાર।
એટલામાં જાશે જોવાનું એમ જાણીને ખોળી કાઢ્યું, હાથ વતી આઘું પાછું કરીને પાણી મોઢામાં ઘાલ્યું, હાથ વતી આઘું પાછું કરીને પાણીમાં મોઢું ઘાલ્યું. નદી કિનારે જતો હતો એટલે પાછળ ભેમ આવ્યો. અબડાને ઊંચકીને ભીમે જાતા જોયો એટલે પેટમાં વેમ પડ્યો કે કોઈક પુરુષ કોઈ નારીને લઈને જાય છે. ભય હોય એવું દેખાય છે. એની કાંધે અબળા છે. અબળા જે છે એનું મોઢું દ્રૌપદી જેવું લાગે છે. એટલે તરસ્યો ક્યાં જઈને પકડું, હમણાં તો જવા દઉં, પેટ ભરીને પાણી પીને પછી એની ખબર લઉં એવું ભીમ વિચાર કરે છે. એમ જાણીને ભીમ નદીમાં બેઠો છે. જળ પીવાનો વિચાર કર્યો, જાણો ખોબે ખોબે પીતા વાર થશે એટલે હાથથી પાણી પાછું કરી અને મોઢું પાણીમાં ઘાલ્યું ભીમે. એટલે એની તરસ છીપી મુખથી બોલ્યો એમ, એટલે એની તરસ છીપીને મુખથી બોલ્યો હાસ. પછી નદી કિનારે બેસીને પાઘડી ખાધો શ્વાસ. પછી ઉઠ્યો કટી કસીને દળબડ મૂકી ડોટ, જયદ્રથની પૂંઠે જઈ પહોંચ્યો ને કરી બોચીમાં ચોટ. જયદ્રથે જાણ્યું ભીમ આવ્યો ને નાખી દીધી નાર, વૃકોંદરના સામો થઈને હાથ ગ્રહ્યા હથિયાર. એકલાને દેખીને હામ આવીને નાગપાસ મંત્ર સાધ્યો, તે બાણ મારી વૃકોંદરને હાથે પગેથી બાંધ્યો. કબજે થઈને ભીમ ઉભો જયદ્રથ મળ્યો માઠો, પછી પ્રેમદા ખાંધે લીધીને સુર સપાટે નાઠો. એટલે ભીમે કહ્યું એને બચ્ચાજી લઈ જાજો, એમ કહીને પછી બૂમ પાડી ધાજો રે ભાઈ ધાજો. તે શબ્દ સાંભળ્યો સહદેવજીએ, બોલ્યા મુખ વચન, કહો ના કહો પણ વૃકોંદરને વનમાં થયું વિઘના. તવ ત્રણે ભાઈ તૈયાર થયા, ફાળ ભર્યા મહામાઠા, ભીમની ગદા ઉચકે ક્યાં વનમાં મૂકીને નાઠા. એટલે ભીમે આવતા દીઠા
ભાઈ દોડો રે દોડો, દોડ્યાનું જોર હોય નહીં તો હાથ પગ મારા છોડો. ભીમની તરસ છીપાણી એટલે મુખથી હાસ બોલ્યો. નદી કિનારે બેસીને પા ઘડી ભીમે શ્વાસ ખાધો. પછી ભીમ કેળ બાંધીને ઉઠ્યો, દડબડ દોટ મૂકીને જયદ્રથની પાછળ જઈ પહોંચ્યો. જયદ્રથને બોતરીમાંથી ઝાલ્યો છે એટલે જયદ્રથે જાણ્યું ભીમ આવ્યો. તરત એને નારી નાખી દીધી અને ભીમના સામે હાથ પકડીને હથિયાર લઈને ઊભો થઈ ગયો. હાથમાં હથિયાર પકડીને ઊભો થયો. એકલાને દેખીને એને હામ આવી નાગપાસ મંત્ર ભણી અને તે બાણ ભીમને માર્યો એટલે ભીમને હાથ પગથી બંધાઈ ગયો. ભીમ કબજે થઈને ભીમ ઊભો રહ્યો એટલે જયદ્રથ પ્રેમદા અને દ્રૌપદીને કાંધે લઈ અને પાછો સૂર સપાટે ત્યાંથી નાઠો. એટલે ભીમે કહ્યું છે કે બચ્ચાજી ક્યાં લઈને જશો? પછી ભીમે બૂમ પાડી છે કે ભાઈ ધાજો, દોડજો દોડજો મારા ભાઈઓ. એ શબ્દ સહદેવજીએ સાંભળ્યો એટલે મુખથી બોલ્યા છે કહો ના કહો, પણ ભીમને વનમાં વિઘન થયું છે. ત્યારે ત્રણેય ભાઈ તૈયાર થયા. ભીમની ગદા તો ઉચકી ન શકે એટલે વનમાં મૂકીને ત્યાંથી નાઠા. ભીમે આવતા જોયા એટલે કે દોડો ભાઈ, જોરથી ઉતાવળા દોડો, જો દોડવાનું જોર ન હોય તો મારા હાથ પગ છોડો. ચાલતા અર્જુને બાણ લીધું, બળવંત દૈવત દાખે, ગરુડાસ્ત્રનું બાણ મારીને ભીમને છોડી નાખે. તબ ભીમ બોલ્યો આવજો વહેલા, કહીને દોડ્યો છેક. પાછો જઈ પહોંચો જયદ્રથને ને ગડદો માર્યો એક. તબ જયદ્રથે મન વિચાર્યું, વાંકો દિવસ કહાવ્યો. ગણત નહીં વૃકોંદર ને પણ હવે અર્જુન આવ્યો. ધ્રુજી દ્રૌપદી નોખી દીધી, દીઠો એકલો ભેમ. એટલે બાણ ચડાવીને માર્યું, બોંધ્યો એમને એમ. પાછો નારી લઈને નાઠો, દાજ્યું અંતઃકરણ. ભીમે ભાઈઓને ઘોટો કાઢ્યો ને શું ભાગી ગયા ચરણા. દોડો નહીં તો છોડો મુજને ને વૃકોંદર એમ ભાખ્યો. તવે અર્જુને બાણ મારીને તરત છોડી નાખ્યો. અર્જુને કહ્યું દોડવાનું જોર ન હોય. ભીમે કહ્યું તમારા હાથ પગ છોડો. એટલે અર્જુને ચાલતા બાણ લઈ ગરુડાસ્ત્ર મારીને ભીમને છોડ્યો છે. ભીમ કે વહેલા આવજો કહીને ફરી ભીમ પાછો જયદ્રથની પાસે જઈ પહોંચ્યો. જયદ્રથે મનમાં વિચાર્યું કે હવે તો અર્જુન પણ આવી ગયો છે એટલે દ્રૌપદી નાખી દીધી. પાછો એકલો જોયો ભીમને એટલે બાણ ચડાઈને માર્યું. પાછો ભીમને એમને એમ બોંધ્યો. ભીમે ફેર ગુસ્સે થઈને કહ્યું કે શું અર્જુન તમારા ચરણ ભાગી ગયા છે, દોડો નહીં તો મને છોડો. ભીમ એમ બોલ્યો ત્યારે અર્જુને ફરી બાણ મારીને છોડ્યો છે. ભીમ કહે સહુ આવી પહોંચો, કઈને સપાટો કીધો. પાછો જયદ્રથ જઈ પહોંચો ને બોચીમાં ગડદો દીધો. તવ નારીને નીચે નાખીને બાંધવાનો યુલટ લાવ્યો.
એવામાં અર્જુન બાણાવળી સુર સપાટે આવ્યો. આવતા બાણ ચડાવ્યું પોતે પરાક્રમીએ ખેલ કીધો. નાગપાસનું બાણ મારીને અવળો બાંધી દીધો. એટલે ભીમે ડોટ મૂકી કીધો અતિ ઉત્પાત. ગળદા પાટુનો માર મારીને ભાગ્યા આડે આડ. સહદેવે આવી અબળા છોડી ડૂચો મુખનો કાઢ્યો. નિર્દય આપણે જયદ્રથ ને તો ભીમે માર માર્યો. જયદ્રથ બૂમો બરાડા પાડે ને અપરાધ કહો, અપરાધ કરો માફ. દ્રૌપદી મુજ માતા સરખીને મને મૂકો મા બાપ. ભીમ કહે મને 2 વાર બાંધ્યો માટે મારું તને ઠેર. જયદ્રથ કહે ભૂલ્યો ચૂક્યો જવા દો આ ફેર. અર્જુનજીને દયા આવી બોલ્યા મુખથી વાણ. ભીમભાઈ એને હાથ અડાડો તો ધર્મરાયની આણ. તબ ભીમે ભુજ બંધ કીધા મારે ચરણ નીલાતો. જયદ્રથ કહે કોઈ મુકાવો માર નથી ખમાતો. અર્જુનને આવતો જોયો એટલે નારીને નીચે નાખીને બાંધવાની ઉરેટ લાયો. એટલે અર્જુન બાણાવળીએ સુર સપાટે બાણ ચડાવીને પરાક્રમીએ કેવો ખેલ કર્યો. નાગપાસનું બાણ મારી અને જયદ્રથને અવળો બાંધ્યો છે. એટલે ભીમે ડોટ મૂકીને ઉત્પાત કરી નાખ્યો. ગળદા પાટુનો માર મારીને જયદ્રથના હાડકા ભાંગી નાખ્યા. સહદેવે આવીને દ્રૌપદીને છોડી મોઢેથી ડૂચો કાઢ્યો. જયદ્રથને નિર્દયપણે ભીમે માર માર્યો. જયદ્રથ બૂમ બરાડા પાડે છે કે મારો અપરાધ માફ કરો, દ્રૌપદી મારી માં જેવી છે, મને મૂકી દો મારા મા બાપ. એમ જયદ્રથ વિનવે છે. ભીમ કહે છે કે મને તે 2 વાર બાંધ્યો માટે તને ઠેર મારું. જયદ્રથ કહે છે કે હું ભૂલ્યો ચૂકો, મને જવા દો આ વખતે. એટલે અર્જુનજીને દયા આવીને બોલ્યા છે કે અર્જુન એવું બોલે છે કે ભીમભાઈ તમે એને હવે જો હાથ અડાડો છો તો તમને ધર્મરાજની આણ છે. ત્યારે ભીમ હાથથી મારવાનું બંધ કરીને પગની લાતો મારવા માંડ્યો. એટલે જયદ્રથ કે ભરી મને કોઈ મુકાવો, માર નથી ખમાતો. એટલે અર્જુનજી એમ બોલ્યા મૂકો ધમાધમ. ભીમ ભાઈ એને અડો તો તમને મારા સમા. તવ વૃકોંદર આઘો ખસ્યો ને ખેલ જ ખોળી કાઢ્યો.
વાયુ સૂતે વૃક્ષ ઉપાડીને ઝાડે ઝૂડવા માંડ્યો. અર્જુને જાણ્યું નહીં મૂકે કેડો મિથ્યા કર્યા સોગન. તમને જેમ ઘટે તેમ કરો ઓ વાયુના તન. તબ ભીમે જઈને ગ્રહી બોચી બોંધેલા ભાઈને ઝાલ્યા. ધર્મને દેખાડવો જોઈએ ને કઈ સાથે લઈ ચાલ્યા. અર્જુન કહે છે કે ભીમભાઈ હવે એને હાથ અડાડો તો મારા સમ છે. એટલે ભીમ આગો ખસ્યો અને એક ઝાડ ઉખાડીને ઝાડે ઝાડે ભીમે જોડવા માંડ્યો. ત્યારે અર્જુન કે હવે તમને ફાવે તેમ કરો, જેમ ઘટે તેમ ભીમ. ત્યારે ભીમે એને બોચીથી પકડ્યો છે કે ધર્મરાજને દેખાડવો જોઈએ એમ કહીને સાથે લઈને ચાલ્યા. દ્રૌપદીએ તુંબડા ભરી લીધા ડુંગર ઉપર ચડ્યા. ધર્મે જયદ્રથ બનેવી જોયા ને તવ જઈ બાજી પડ્યા. જયદ્રથ ના બે ભુજ છોડ્યા બોલ્યા મુખ વચન. બનેવી પૂજનીય ભલે પધાર્યા ને મને કર્યો પાવના. ભીમ કહે ભાઈ પાવન કરવા એમણે મોંડ્યા ચરણ. આવી તમારી દ્રૌપદીનું કરી જતો તો હરણા. ધર્મ કહે હોય ભાઈ દ્રૌપદી જળ લાવો. મુજ પૂજનીય ને સ્નાન કરાવીને ભોજન ભાવે કરાવો. દ્રૌપદી કહે હું ન જમાડું ઓરે ધર્મ ભૂપાળ. હરણ કરી લઈ ગયો તો ટળવળી મરત બાળ. દ્રૌપદીએ તુંબડા ભરી લીધા, ડુંગર ઉપર ચડ્યા. ધર્મરાજે જયદ્રથ બનાવીને જોયા એટલે જઈને બાજી પડ્યા. જયદ્રથના બે હાથ છોડ્યા બોલ્યા છે કે મારા પૂજનીય બનેવી ભલે પધાર્યા, મને પાવન કર્યો. ભીમ કે ભાઈ પાવન કરવા એમને તમારા અહીંયા ચરણ માંડ્યા છે. તમારી દ્રૌપદીનું હરણ કરીને જતો હતો. ધર્મરાજ કોઈ ભલે હોય ભાઈ, દ્રૌપદી તું જળ લાવ અને મારા પૂજનીયને સ્નાન કરાવીને ભોજન કરાવો. દ્રૌપદી કે હું કદી ન જમાડું ધર્મ ભૂપાળ. હરણ કરીને જો મને લઈ ગયો તો આપણા બાળકો ટળવળી મરત. ધર્મ કહે તમે મૂકો લવારી પાળો મુજ વચન. જયદ્રથ કહે જાવા દો મુજને કરવું નથી ભોજન. ધર્મ કહે જમ્યા વિના ન દઉં તમને જાવા. એટલે જયદ્રથે સ્નાન કીધું ને દ્રૌપદીએ દીધું ખાવા. ખાઈ ઉઠીને આજ્ઞા માંગીને ધર્મ વધ્યા તે ઠામ. ઓ બનેવી આવો પધારો જરા કરો આરામ. એમ કહીને સાદડીમાં સુવાડ્યો ડુંગર ઉપર ધરણા. ધર્મ રાજા પાસે બેસીને ચોંપવા લાગ્યા ચરણા.
ચાર ભાઈને દ્રૌપદીના મનમાં એ દુઃખ મોટું સાલે. ધર્મના ઉપર રીસ ચડે છે પણ કોઈનું ન ચાલે. જયદ્રથ કહે આ શું કરો છો રે ધર્મરાય, ક્ષમા કરો ચાંપવા નથી ચરણોને રહેવા દો મુજ પાય. ધર્મરાજ કહે છે કે લવારી મૂકો ને મારું વચન પાળો. જયદ્રથ કહે છે કે જવા દો, મને મારે ભોજન કરવું નથી. ધર્મરાજ કે જમ્યા વિના ન જવા દઉં. એટલે જયદ્રથે સ્નાન કર્યું, દ્રૌપદીએ જમવાનું આપ્યું, ખાઈને ઉઠીને આજ્ઞા માગી. ત્યારે ધર્મ બોલ્યા છે કે બનેવી થોડો આરામ કરો એમ કરીને સાદડીમાં ડુંગર ઉપર નીચે જમીન ઉપર સૂતા છે. અને ધર્મરાજા એમના ચરણ ચાંપવા લાગ્યા જયદ્રથના. ચાર ભાઈને દ્રૌપદીના મનમાં ખૂબ ગુસ્સો આવે છે, દુઃખ લાગે છે, પણ ધર્મરાજના ઉપર રીસ ચડે છે, પણ કોઈનું ચાલતું નથી. જયદ્રથ કહે છે કે ધર્મરાજ આ શું કરો છો, ક્ષમા કરો, મારે ચરણ નથી ચાંપવા, રહેવા દો. ધર્મ કહે તમે થાકી ગયા છો, મહેનત ઝાઝી કીધી, અમારા ચરણની રજ દ્રૌપદી તેને ખાંધે લીધી. તમારા ચરણની રજ અમે અમારા ચરણની એ, તેને ઉચકીને દોડવું પડ્યું, તસ્દી લીધી તે. પૂજન કરવું ઘટે તમારું, બદલે તસ્દી લીધી. મૂર્ખ બંધુ ભીમય અમારો ને ગળદેથી પૂજા કીધી. વારું બનેવી સાચું બોલો, વારું બનેવી બોલો સાચું, કેમ કર્યું આ કર્મ. જયદ્રથ ઝળઝળિયા લાવી બોલ્યો, સાંભળો રાજા ધર્મ. ધર્મરાજ કહે છે કે તમે થાકી ગયા છો, તમે ખૂબ મહેનત કરી, અમારા ચરણની રજ દ્રૌપદીને તમે ખાંધે લીધી, અને તમારા ચરણની રજ અમે છીએ. તમે અમારા પૂજનીય છો, અમારા ચરણની રજ દ્રૌપદી છે, તેને તમે ઉચકીને દોડવું પડ્યું, તસ્દી લીધી. તમારું પૂજન કરવું ઘટે તેના બદલે તમે તસ્દી લીધી. મૂર્ખ બંધુ છે ભીમ અમારો, તમારી ગળદેથી પૂજા કરી. બનેવી સાચું બોલો, તમે આ કર્મ કેમ કર્યું? ધર્મરાજ કહે છે જયદ્રથને. જયદ્રથ જળઝળિયા લાવી બોલ્યો, સાંભળો રાજા ધર્મ. દુર્યોધને લાલચ દીધી, ચાર આની રાજભાગ, તેથી દ્રૌપદી હરવાય આવ્યો, જોઈને મનથી લાગ. ધર્મ કહે ધાર્યું નવ બને, મનુષ્યનું કોઈ કાળ, પરધારાને દુઃખ જદી ધૂમ, મરત ધાવ્યા વણબાળ. જયદ્રથ જળજળિયા લાવીને કહે છે કે સાંભળો રાજા ધર્મ, દુર્યોધને મને લાલચ આપી કે ચારાની રાજમાં ભાગ આપીશ, એટલે દ્રૌપદી હરવા આવ્યો. લાગ જોઈને દ્રૌપદી હરી. ધર્મરાજ કે ધાર્યું ન બને મનુષ્યનો કોઈ કાળે, પરધારાને દુઃખ તમે આપ્યું છે, ધાવ્યા વગર બાળકો મરી જાત. તે દોષ તમને લાગત કેવો, તેનો કરો વિચાર. તેમ છતાં મન ધાર્યું ન બને, કરતા શ્રી જુગદાધાર. તે દોષ તમને કેવો લાગત, તમે તેનો વિચાર કરો જયદ્રથ. તેમ છતાંય મન ધાર્યું ન બને, કરતા હરતા તો જુગદાધાર છે. કદાપી પામત કામ કરીને ચારયાનીનું રાજ, તેથી શું ફળ મળત તમને વિચારી લો આજ.
રાજ્યથી ભોગવત વૈભવ જાજા તેથી શું વધે આયુષ્ય નવ ભોગવેથી ઘટ્યું કોનો તો મિથ્યા બધીયું ધર્મરાજ કે કદાચ તમે કામ કરીને ચાર આનીનું રાજ્ય મેળવી લે તેનાથી શું ફળ મળત તમને વિચારી લો તમે રાજ્યથી વૈભવ ભોગવત પણ તેનાથી શું આયુષ થોડું તમારું વધવાનું હતું અને વૈભવ નથી ભોગવ્યો એનું આયુષ કોઈનું થોડું ઘટ્યું છે તો આ બધી મિથ્યા હોંશ તમે મૂકી દો વૈભોગથી શરીર સચવાયું વૈભોગ વણ ઘસાયો દેહ પણ બેઉનો માર્ગ મરવાનો સર્વને છે તેનો ભય કદી કોઈ ધનવંતો હોય વૈભોગ તે વિશાળ 5, 50, 100 વર્ષ ભોગવે પછી ક્યાં સદા કાળ એક જન્મ કદી વૈભોગ લાવી તેનાથી શું થાય બીજો જન્મ ક્યાંથી લાવે કોગળે દવ ન બુઝાય માટે વૈભોગ રોગ જ મોટો ને વૈભોગ કાજ રાજ્ય કરવું વૈભોગ હોય કે ન કદી હોય તો પણ પેટ જ ભરવું સ્વાદ પડે કે સ્વાદ વિનાનું જ્યાં ત્યાં ભરવું પેટ તેમ છતાં મૂઢ પ્રપંચ કરે મનથી મિથ્યા વેઠ ધર્મરાજ કહે છે કદાપી તમે કામ કરીને ચાર આનીનું રાજ ભોગવત તમે વિચારી લો રાજ્યથી ભોગવત તમે ખૂબ વૈભવ ભોગવત પણ આયુષ્ય એનાથી ન વધે અને વૈભવ ભોગવેથી આયુષ્ય ઘટે નહીં કોનું ઘટ્યું નથી વૈભોગથી આ શરીર સચવાઈ ગયું અને વૈભોગ વગર ઘસાયો દેહ એવું પણ નથી બન્યું બેઉનો માર્ગ મરવાનો જ છે કદી કોઈ ધનવંત હોય તેને વિશાળ વૈભોગ હોય 5, 50, 100 વર્ષ ભોગવે પછી સદાકાળ થોડો ભોગવી શકે છે એક જન્મમાં કદી વૈભોગ લાવીને તેનાથી શું થાય બીજો જન્મ ક્યાંથી લાવશે વૈભોગ કોગળા જેટલું જળ હોય ત્યારે એનાથી દવ લાગેલો ન બુજાય માટે વૈભોગ રોગ જ મોટો છે સૌથી કે વૈભોગ માટે જ રાજ્ય કરવું વૈભોગ હોય કે ન હોય તો પણ પેટ તો ભરવું જ પડે છે વૈભોગ હશે તોય પેટ ભરવાનું છે વૈભોગ નહીં હોય તોય પેટ ભરવાનું જ છે સ્વાદ હોય કે સ્વાદ વગરનું હોય જ્યાં ત્યાં પેટ જ ભરવાનું છે તેમ છતાંય મૂઢ માણસો મૂઢ લોકો મૂઢ મતીના અજ્ઞાનીઓ પ્રપંચ કરે છે મનથી મિથ્યા વેઠ કરે છે મનથી મિથ્યા વેઠ છે ન પડે પાર વિચાર વ્યાસ વલ્લભ વાણી વદે બોધ કર્યો અપાર આગળની કથા 12મા કડવામાં કરશું ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ